નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોરની ખબરોને લઈને પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે રાજકીય પાર્ટી દ્વારા સમાજની એકતાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દિનેશ કુંભાણી અને બિપિન પટેલ ગોતા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લડાઈ જયેશ રાદડિયા અને નરેશ પટેલની છે જ નહીં, આ લડાઈ દિનેશ કુંભાણી અને બિપિનભાઈ ગોતાની છે, જેમણે આર્થિક અને રાજકીય રોટલા શેકવા માટે રાજકીય પાર્ટી સાથે મળીને કાવોદાવ રચ્યો છે। આ એક રાજકીય પાર્ટી દ્વારા આપણા સમાજની એકતાને તોડવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે, આપણા સમાજના વર્ચસ્વને ઘટાડવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે, આપણા સમાજના ભાગલા પાડવાની કોશિશ થઈ રહી છે। અને આ કોશિશ કરવા માટે રાજકીય પક્ષો દ્વારા આપણા સમાજના બે એવા બની બેઠેલા ટ્રસ્ટીઓને આ કામ સોંપ્યું હતું અને એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે અસફળ રહ્યા છે એવું મને લાગી રહ્યું છે। આ લડાઈ નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાની છે જ નહીં, આ લડાઈ છે દિનેશ કુંભાણીની અને બિપિનભાઈ ગોતા એટલે કે બિપિનભાઈ અમદાવાદ કે જે પોતાના રાજકીય અને આર્થિક રોટલા શેકવા માટે થઈ અને એક કાવોદાવો જે તે રાજકીય પાર્ટી સાથે મળીને રચ્યો અને આજે આપણે સૌએ ભોગવવું પડે છે। એટલા માટે થઈ અને હું કોઈ પણ જાતની બીક શરમ રાખ્યા વગર હું આજે બે વ્યક્તિના નામ લઈને તમને કહું છું કે દિનેશભાઈ કુંભાણી એટલે કે નર્મદા ફાર્મા કંપનીના માલિક, એમને પોતાના આર્થિક રોટલા શેકવા માટે પોતાના મળતિયા એવા બિપિનભાઈ ગોતાને મેન્ડેટ અપાવ્યું ભાજપમાંથી અને ઇફકોનું ઇલેક્શન લડાવ્યું, જ્યારે પોતે બિપિનભાઈ ગોતા અને દિનેશભાઈ કુંભાણી બે ખોડલધામના ટ્રસ્ટીઓ છે અને લેવા પટેલ સમાજના આગેવાનો છે, છતાં પણ એક લેવા પટેલ સમાજનું આગેવાન જે બિનહરીફ ત્યાં ચૂંટાતા હતા એવા જયેશભાઈ રાદડિયાના વર્ચસ્વને ખતમ કરી અને પોતાના આર્થિક અને રાજકીય સ્વાર્થ માટે થઈ અને આ રમત રમી, જેનો ભોગ અત્યારે ખોડલધામ સંસ્થા, નરેશભાઈ પટેલ અને અત્યારે જે કાંઈ પણ મીડિયા દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ નિર્માણ બાદ સમાજના ભાગલા પાડવા સુધીની વાત પહોંચી ગઈ છે। એટલે આપણે આ પરિસ્થિતિથી વાકેફ થઈ આપણી પોતાની ફરજ સમજી અને આ મેટરને જાણી, જે લોકો દ્વારા આ મેટર બનાવવામાં આવી રહી છે, જે લોકો દ્વારા આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને જે લોકો દ્વારા કાવાદાવા કરવામાં આવી રહ્યા છે એવા લોકોને ઓળખી અને એનો બહિષ્કાર કરવો જોઈએ।